કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારાને લઈને વધુ એક ફરિયાદ નોંધાઈ છે। વીએચપી બજરંગ દળ આગેવાનો અને કાર્યકર્તાઓ સામે અહીંયા ફરિયાદ નોંધાઈ છે। કોંગ્રેસના જ ધારાસભ્ય શૈલેષ પરમારે ફરિયાદ નોંધાવી છે। પક્ષના ઝંડા બેનર ફાડી પથ્થરમારો કર્યા અંગે ધારાસભ્ય શૈલેષ પરમારે ફરિયાદ નોંધાવી છે। કોંગ્રેસે 12 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। જ્વલિત મહેતા, ઋત્વિક શાહ, ચિંતન લોધા સહિત 9 જેટલા અજાણ્યા લોકો સામે પણ ફરિયાદ નોંધાવી છે। હવે બીજેપી બાદ હવે કોંગ્રેસે પણ આ મુદ્દે ફરિયાદ નોંધાવી છે। કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ હવે કોંગ્રેસે પણ ફરિયાદ નોંધાવી છે। સંવાદદાતા મિહિર ફોન લાઈન પર છે। મિહિર, કોંગ્રેસ કાર્યાલય પર જે પથ્થરમારાની ઘટના બની હતી તેમાં ધારાસભ્ય શૈલેષ પરમારે પણ હવે ફરિયાદ નોંધાવી છે। કોની સામે ફરિયાદ નોંધાવી છે, શું અપડેટ? વૈભવી, રાહુલ ગાંધી જે નિવેદન આપ્યું હતું અને તે બાદ જે મોડી રાત્રે જે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના જે આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા જે પાલડી ખાતે આવેલું જે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય છે ત્યાં આગળ અંદર પ્રવેશ કરી અને ત્યારબાદ જે પક્ષના ઝંડા હતા તે તોડી અને બેનર પાડી અને જે શાહી જે રાહુલ ગાંધીના જે પોસ્ટરો હતા તે શાહીથી બ્લેક કરી અને ત્યારબાદ તોડફોડ કરીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો। આ ઘટના બાદ 2 દિવસ બાદ એટલે કે 48 કલાક બાદ કોંગ્રેસની ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ફરિયાદ નોંધાવી છે કે જે ટ્રેસપાસિંગનું અંદર પ્રવેશ કરો અને આ રીતના તોડફોડ કરવા મામલે 12 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના જે આગેવાન છે કે જ્વલિત મહેતા, ઋત્વિક શાહ, ચિંતન લોધા સહિત અજાણ્યા 9 લોકો વિરુદ્ધ ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે। અગાઉ પણ જ્યારે આ ઘટના બની કે જ્યારે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા મોડી રાત્રે ત્યાં આગળ કોંગ્રેસ કાર્યાલયમાં ગેરરીતના પ્રવેશ કરી અને આ રીતનું કૃત્ય છે તે કર્યું હતું અને જે બાદ બપોરના સમયે કોંગ્રેસ અને બીજેપીના જે કાર્યકર્તાઓ આમને સામને પથ્થરમારો કર્યો હતો અને જેમાં પણ 2 ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી અને જેમાં બીજેપીના યુવા મોરચાના પ્રમુખે નોંધાવી હતી અને સાથે જ ઇન્જર્ડ જે પોલીસ કર્મી હતા તેમની ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં 5 કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત અને ધરપકડ કરવામાં આવી હતી। એટલે હાલ તો કોંગ્રેસના આ ધારાસભ્ય શૈલેષ પરમારે પણ હવે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ દિશામાં તપાસ જે છે તે શરૂ કરી છે।